સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે ઓછો છે. ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં પૂરતો વરસાદ ન પડતા હાલ ડેમમાં માત્ર 47% પાણીનો જથ્થો છે, જ્યારે ગયા વર્ષે જુલાઈના અંત સુધીમાં ડેમ 79% ભરાઈ ગયો હતો. ડેમ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ હાલ ઉપલબ્ધ પાણીનો જથ્થો આગામી 1 વર્ષ સુધી પીવાના પાણી માટે પૂરતો છે. જોકે જો આગામી દિવસોમાં પણ પૂરતો વરસાદ નહીં પડે તો સિંચાઈ માટે પાણી આપવું મુશ્કેલ બની શકે છે. ઉત્તર ગુજરાત માટે ધરોઈ ડેમ જીવનદાયી સમાન છે. ડેમમાંથી 8 મોટા શહેરો અને 900 થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત ડાબા અને જમણા કાંઠાની નહેરો મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે. વરસાદની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે ધરોઈ ડેમમાં ઘટતો જળ સંગ્રહ ખેડૂતો અને તંત્ર બંને માટે ચિંતાનો વિષય બન્યો છે. જણાવી દઈએ, ધરોઈ ડેમમાં 32% ઓછું પાણી છે. માત્ર 47% જળ સંગ્રહ છે, જેથી હવે ચિંતા વધી છે. પીવાનું પાણી પૂરતું સિંચાઈ પર સંકટ છે. 900 ગામો માટે ધરોઈ ડેમ મહત્વનો આધાર સાબિત છે. ત્યારે મહત્વના સમાચાર જણાવી દઈએ તમને કે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં આ વર્ષે ગત સરખામણીએ પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે ઓછો છે. ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં પૂરતો વરસાદ ન પડતા હાલ ડેમમાં માત્ર 47% પાણીનો જથ્થો છે, જ્યારે ગયા વર્ષે જુલાઈના અંત સુધીમાં ડેમ 79% ભરાઈ ગયો હતો. ડેમ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ હાલ ઉપલબ્ધ પાણીનો જથ્થો આગામી 1 વર્ષ સુધી પીવાના પાણી માટે પૂરતો છે. જોકે જો આગામી દિવસોમાં પણ પૂરતો વરસાદ નહીં પડે તો સિંચાઈ માટે પાણી આપવું મુશ્કેલ બની શકે છે. ઉત્તર ગુજરાત માટે ધરોઈ ડેમ જીવનદાયી સમાન છે. ડેમમાંથી 8 મોટા શહેરો અને 900 થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત ડાબા અને જમણા કાંઠાની નહેરો મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે. વરસાદની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે ધરોઈ ડેમમાં ઘટતો જળ સંગ્રહ ખેડૂતો અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. કરીએ તો 79% એટલે 79% ડેમ ભરાયો હતો અને આજની સ્થિતિએ આપણો ડેમ 47% જેટલો ભરાયેલો છે અને પાણીની આવક અત્યારે 700 થી 800 ક્યુસેક આવે છે. આ સ્થિતિનું સર્જન થવાનું કારણ શું અને આગામી સમયમાં શું શક્યતાઓ છે? જો આપણે વાત કરીએ તો ડેમના અપસ્ટ્રીમ સાઇડની અંદર વરસાદ જે ઓછો નોંધાયો છે, જેના કારણે પાણીની આવક ઓછી થઈ છે. પરંતુ હવે નેક્સ્ટ વીકની વાત કરીએ તો એ સમયે કેચમેન્ટ એરિયાની અંદર વરસાદની સંભાવનાઓ ફોરકાસ્ટ મુજબ દેખાઈ રહી છે, તો આશા રાખીએ છીએ કે પાણીનો આવરો આવશે. સર, વર્તમાન સ્થિતિ મુજબ આ પાણી ક્યાં સુધી ચાલી શકે? વર્તમાન સ્થિતિ મુજબ આપણે વાત કરીએ તો આવનારા 1 વર્ષ સુધી પીવાના પાણીની અંદર કોઈ તકલીફ પડશે નહીં, પરંતુ આપણને સિંચાઈના પાણી જો આમના ડેમ અન્ય કોઈ આવક ના થાય તો સિંચાઈ માટે પાણી આપવું માટે એક પાણ જેવું પાણ આપી શકીએ આપણે બીજા વૈકલ્પિક વ્યવસ્થા